સમાચાર ગાંધીનગરથી કે જ્યાં ટાઇફોઇડના કેસો સતત વધ્યા છે અને તંત્ર હવે હરકતમાં આવ્યું છે। વડોદરાના તરસાલી વિસ્તારની વૃંદાવન પાર્ક સોસાયટીમાં લેવામાં આવેલા પાણીના જે નમૂના છે તે ફેલ થતા પાણી પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરાઈ। તો અહીં પાલિકા દ્વારા લેવામાં આવેલા દૂષિત પાણીના સેમ્પલ ફેલાવતા પાણીના જે પુરવઠાના અધિકારીઓ છે તે સોસાયટી ખાતે પહોંચ્યા હતા અને તંત્ર દ્વારા સોસાયટીની પાણીની મુખ્ય લાઇન જે છે તે કાપી પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો છે। તો મુખ્ય લાઇન બંધ કરીને હવે તે ક્યાંથી પાણી દૂષિત થાય છે તે શોધવા માટે ફોલ્ટ શોધવાની કામગીરી હાથ ધરાઈ। પાણી પુરવઠાના ડેપ્યુટી ઇજનેર છે તેઓએ જણાવ્યું છે કે અહીં 2 દિવસ અગાઉ વૃંદાવન પાર્ક સોસાયટીમાંથી પાણીના નમૂના લેવામાં આવ્યા હતા જેનું પૃથ્થકરણ નકારાત્મક આવ્યું છે। ડેપ્યુટી ઇજનેરે વધુમાં એ પણ જણાવ્યું છે કે મુખ્ય લાઇન ફરી શરૂ થાય ત્યાં સુધી સોસાયટીને પાણીના ટેન્કર ફાળવવામાં આવશે। સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 8 મહિનાથી તેમને દૂષિત પાણી મળી રહ્યું હતું અને આ ઘટનાને લઈ હાલ સ્થાનિકોમાં રોષની લાગણી છે। खराब आवे छे दूषित पानी आवे छे 2-3 वखत सेम्पल लई गया छे ये लोको पण कई एनो निकाल आवतो नथी। वो एक दिवस सारू आणि एक दिवस खराब आवे छे। आरो बेसाडेलो छे आरो નું પાણી પીએ છે। જો અત્યારે 2-3 વખત કરી અમારા પાછળ ભાઈ છે ને એ સેમ્પલ લઈ જાય છે પાણીનો। કેટલા દિવસ આપશો તમે ટેન્કરમાં પાણી? વરસાદ આવે ને તે વખતે તો એટલું પાણી ખરાબ આવે તો પીવા જેવું નહીં રહેતું પાણી। એટલે અમે बाहर थी પછી બોટલો મંગાઈએ 4 महीना। बच्चे बीमार पड़ रहे हैं। हमको तो असर थोड़ा कम होता है लेकिन बच्चों को तो बहुत जल्दी होता है और एक्चुअल पानी से ही सब कुछ होता है तो बीमार तो पड़ते हैं बच्चे। ये छोटा बच्चा मेरा बीमार पड़ गया था। बीच में भी एक बार लाइन कट हुई थी ना, फिर वो थोड़ा रिपेयर करवाया था। क्या हो गया था बीच में कहीं से लाइन लीक हो रही थी तो वो ठीक कराया था। बट ऐसे टेम्पररी ठीक कराने से नहीं चलेगा ना, सबको तो पानी पीने के लिए चाहिए घर पे, तो फिर कैसे चलेगा काम ऐसे, है ना। और बार बार ऐसी प्रॉब्लम हो रही है तो इसमें ध्यान देना चाहिए बिल्कुल। सोसायटी सुसेन तरसाली रोड वार्ड नंबर 19 में आवे छे। ત્યાં વૃંદાવન પાર્ક સોસાયટીમાંથી દૂષિત પાણીની ફરિયાદ હતી એટલે પરમ દિવસે એટલે આજે 7 તારીખના રોજ માસ સેમ્પલિંગ કરાવડાયેલું પાણીના સમયે એમાંથી 3 સેમ્પલ અનફિટ આવ્યા હતા। એટલે ગઈકાલે 8 તારીખે પાણી વિતરણ બાદ પાણીની લાઈન કાપી અને કેપ મારી અને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે અને અંદરથી પાણી હમણાં દૂષિત આવતું હોય એવું જણાય છે। એટલે અંદર હવે કામગીરી કરવામાં ફોલ્ટ શોધવાની કામગીરી કરવામાં આવશે।